આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં હજુ પણ વરસાદ નથી ગયો। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। 1 અને 2 સપ્ટેમ્બરથી ભારે પવન ફૂંકાશે। વડોદરા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચેની સિસ્ટમ ભારે વરસાદ લાવશે। लगभग तारीख 31 आसपास एक वेलमार्क लो प्रेशर बनशे અને ત્યારબાદ ડિપ્રેશન બનશે અને આ ડિપ્રેશન લગભગ ભોપાલ આવતા લો પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતમાં પુનઃ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં લગભગ 1-2 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી જશે। પણ ઉલ્લેખનીય છે કે આ જે આ લો પ્રેશરના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગમાં પૂર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વાવાઝોડાને લઈ મોટી આગાહી, સપ્ટેમ્બર માસમાં 3 લો પ્રેશર ગુજરાતમાં આવશે। 6 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। 14 સપ્ટેમ્બરે બીજી સિસ્ટમ સક્રિય થશે। બીજી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પૂર લાવશે। અંબિકાપુરના અને તાપી નદીમાં ભારે પૂર આવશે। 22 સપ્ટેમ્બરે ત્રીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। તારીખ 7 આસપાસ એક બંગાળ ઉપસાગરમાં બીજી હલચલ જોવા મળશે અને બીજું લગભગ ડિપ્રેશન કે તેમાં જવાની શક્યતા છે। અને ત્યાર પછી જોવા જઈએ તો બીજી 14મી તારીખે પણ એક ડીપ ડિપ્રેશન બનવા થઈ રહ્યું છે। એ 14 તારીખની આસપાસ એક પછી એક બાર લો પ્રેશર બનશે। ત્યાર પછી તારીખ 22મી લગભગ કદાચ સપ્ટેમ્બરનું છેલ્લું લો પ્રેશર હોઈ શકે અને કદાચ આગળ પણ હોઈ શકે। પણ આ એક પછી એક બનતા લો પ્રેશરો ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ કરશે। ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી માહોલ રહેશે। વરસાદી સિસ્ટમના કારણે નર્મદાનું જળસ્તર વધશે। 17 સપ્ટેમ્બરે રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે। પોસ્ટ સિઝનમાં પણ ચોમાસું એક્ટિવ રહેશે। ગૌતમભાઈ, હજુ ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ઓક્ટોબર માસમાં પણ ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહે છે। તારીખ 17મી આસપાસ કદાચ એન્ટી સાયક્લોન થઈ શકે રાજસ્થાનના ભાગમાં। રાજસ્થાનના ભાગોમાંથી 17મી સપ્ટેમ્બરે મોન્સૂન વિથડ્રોલ થવાની શક્યતા રહેશે। પોસ્ટમોર્ટમ આવશે અને જે પોસ્ટ મોસમ છે એમાં પણ લગભગ વરસાદ થતો રહેશે। પરંતુ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે। આ લગભગ અરબી સમુદ્રની સિસ્ટમો, બંગાળ ઉપસાગરની વધુ સક્રિય સિસ્ટમો અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવતા વેસ્ટર્ન સિસ્ટમો, આ બધી સિસ્ટમોના કારણે ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે। હજારોમાં વરસાદી પાણી વહ્યા। અંબાજીના રસ્તા પાણીમાં ગરકાવ થયા। અંબાજી પંથકમાં સિઝનનો 27 ઇંચ વરસાદ ખાબક્યો છે। રોડ રસ્તા જે પાણીના કારણે નદીઓ વહેતી હોય તેવો આભાસ લોકોને થઈ રહ્યો છે। અંબાજીની બજારોમાં કઈ રીતે પાણી વહી રહ્યા છે। શ્રદ્ધાળુઓ જે અહીં આવતા હોય છે તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો। વેપારીઓને પણ પરેશાની થઈ રહી છે। અંબાજી પંથકમાં 24 કલાકના વિરામ બાદ ફરી એકવાર વરસાદે ધડબડાટી બોલાવી છે અને અંબાજીમાં જે કહી શકાય છે કે આજ બપોર બાદ જે વરસાદની શરૂઆત થઈ છે એ ભારેખમ તડકા બાદ વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ છે। અને હાલ તબક્કે જે રીતે વરસાદ વહી રહ્યા છે તે અંબાજીના બજારોમાં જે છે આપ જોઈ રહ્યા છો કે નદી સ્વરૂપે પાણી વહેતા જોવા મળી રહ્યા છે। અને હાલ તબક્કે બજારોમાં પણ છે એ પાણી જોવા મળી રહ્યા છે। અને જે દુકાનો છે એ દુકાનના નીચેથી પણ કેટલીક જગ્યાએથી પાણી જોવા મળી રહ્યા છે। અને અંબાજીના બજારોમાં જે પાણી ભરાયા છે તેને લઈને જે રાહદારીઓની સંખ્યા છે ક્યાંક ને ક્યાંક બજારોમાં ઘટતી જોવા મળી રહી છે। હાલ તબક્કે કહી શકાય છે કે જે રીતે અંબાજી પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને જોતા જે છે અંબાજીમાં કુલ 27 ઇંચ જેટલો વરસાદ હમણાં સુધી પડ્યો છે અને હજી સુધી આ વરસાદ જે છે 50% વરસાદ માનવામાં આવી રહ્યો છે। એટલે કે આ વખતે જે વરસાદ પડ્યો છે ખેતીવાડી માટે સારો અને સોનારૂપી વરસાદ માનવામાં આવી રહ્યો છે। જે ખેડૂતો જે છે આ વરસાદને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલની ગુજરાતી, અંબાજી। સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। માતરના ભલાડા ગામ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। 1100 હેક્ટરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। 4 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા। ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી। ખેડા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવસના પાણીના વરસાદના કારણે ઠેર ઠેર હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે।
હું ઊભો છું તે કોઈ તળાવ નાળું કે નહીં, પરંતુ એક રોડ ઉપર ઊભો છું અને આ પાછળ મારી જોઈ રહ્યા છો એ તમામ જમીનો છે કે જે તમામ જમીન અંદાજિત 8,000 થી વધુ હેક્ટર જમીન તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કહી શકાય કે તમામ જે આ પાક છે તે નિષ્ફળ ગયો છે. આ જગ્યાનો ભલાડા સાયલા રોડ ઉપર ઊભો છું. અહીંના ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે. ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું તમારું નામ અને શું પરિસ્થિતિ? દિનેશભાઈ મારું નામ છે. દિનેશભાઈ, જળબંબાકારની સ્થિતિ છે, શું પરિસ્થિતિ? આજની તારીખમાં જે બહારથી અને ઉપરવાસમાં જે વરસાદ થયો, ભલાડા ગામે અહીં પાણીનું સ્ટોરેજ થયું છે. આશરે અંદાજે અમારા ગામની 75% જમીન પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે અને સદંતર ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. અંદાજે દિનેશભાઈ કેટલા રૂપિયાનું નુકસાન હશે? અંદાજે આ ઉત્પાદન જે મળવાનું નહીં ત્યાં પછી જો એક ખેતર દીઠ 15,000 રૂપિયાનું ગણીએ, 20,000 ગણીએ તો આજે જે સદંતર જમીન અમારી આટલા ટકા જે અમે દર્શાવી એ પાક એટલે નુકસાન જ છે. દિનેશભાઈ, જે પાણી ફરી વળ્યા છે, આ પાણી વરસાદના પાણી છે કે શાના પાણી છે? આ પાણી 1970થી જે અમારા ગામની અંદર બહારથી ડેનેજ લાવ્યા ત્યાર પછીની આ પરિસ્થિતિ પાણી સ્ટોરેજ થાય છે અને પાણી જવાની જે જગ્યા છે એ થોડી સાંકડી છે એટલે પાણી સ્ટોરેજ થાય છે એટલે પાક પાણી સદંતર બુડમાં જાય. રાજકોટના ભાદર 1, ભાદર 2 તથા મીણસાર, બાંટવા ખારો તથા જૂનાગઢના ઉજ્જત સહિતના ડેમોના પાણીનો નિકાલ કુદરતી રીતે વર્ષોથી પોરબંદર જિલ્લાના દરિયામાં થાય છે. પોરબંદર જિલ્લામાં કુલ 5 જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે, જેમાં ઘેડના પાતા ગામ, નવી બંદર તથા ટુકડા અને પોરબંદર ખાડી સહિત કુલ 5 જગ્યાઓથી આ પાણી દરિયામાં જઈને ભળે છે. પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોના ધસમસતા પાણીનો પ્રવાહ પ્રચંડ પ્રવાહ હાલમાં વહેતો જોવા મળી રહ્યો છે. ખડખડ વહેતો આ પ્રવાહ આગળ જતા દરિયામાં સમાઈ જાય છે. જ્યારે પણ ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે ખેડ પંથકના ગામોમાંથી થઈ અને જે તેમને જે જવા માટેનો જે માર્ગ જે છે ત્યાંથી તે દરિયામાં તેનું જે ભળતું હોય છે પાણી અને અત્યારે પણ જે રીતે પાણી છે તે પાણીનો વેહ છે પ્રચંડ પ્રવાહમાં અહીં દરિયામાં ભળતો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને દર વખતે ઉપરવાસના ડેમોના કારણે ખેડ પંથક જે છે તે જળબંબાકાર થાય છે અને આ વખતે પણ રેકોર્ડ બ્રેક પાણી આવવાના કારણે આ પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ ખેડ પંથકની બની છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, નવી બંદર, પોરબંદર. સુરતથી સમાચાર. માંડવી ગંગાપુરનો વિડીયો વાયરલ થયો. અંતિમ ક્રિયા માટે સ્મશાને જવા માટે રસ્તો નથી. મૃતદેહને લાકડી સાથે બાંધીને સ્મશાને જવા કાદવ કીચડમાંથી પસાર થવા લોકો મજબૂર છે. ગ્રામજનો રસ્તો બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે. આ ખસ્તા હાલ થઈ ગયા છે માર્ગના, તેના ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ છે અને અંતિમ યાત્રા કઈ રીતે કાઢવામાં આવી રહી છે તેનો વિડીયો જુઓ. લાકડા પર આ મૃતદેહ બાંધવામાં આવ્યો છે અને રસ્તા પરથી પસાર કરવા લોકો મજબૂર છે. ગ્રામજનો આ જ રસ્તાનો ઉપયોગ કરવા માટે અહીં મજબૂરી વશ જોવા મળી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં એ રસ્તા માટે 70 લાખની પણ ગ્રાન્ટ પાસ થઈ પણ ખાલી પુલ બનાવીને આ લોકોએ મૂકી દીધું છે. ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કરીને પુલ બનાવીને એટલું છોડી દીધું છે. આગળ કોઈ રસ્તા નથી, કશું નથી. અમારે આવવા જવાનો દૈનિક આવવા જવાનો રસ્તો જ છે. કાં તો અમારે નાવડીમાં થઈને ડેમમાં થઈને આવવું પડે. જૂનાગઢથી સમાચાર. એમએલએ દેવા માલમ ઘેડ પંથકની મુલાકાતે. ખેડૂતો એમએલએની હાજરીમાં અધિકારીને ખખડાવ્યા. ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો. પૂરગ્રસ્ત બામણસા ગામની એમએલએએ મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ સમસ્યા હલ કરવા માટે આશ્વાસન આપ્યું છે. ઘેડ પંથક જે બીજી વખત વરસાદી આફતના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે. ત્યારે ધારાસભ્ય પહોંચ્યા અને ખેડૂતોની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી. જોઉં તો ખોરા તમે એમ 3 જ ફેરા કરે આખા દિવસમાં 3 જ ફેરા. 3 વાગ્યા પછી કહી દી કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને ડીઝલ પૂરું થાય તીકડી ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું તો ડીઝલ નો આગલેથી ફોન કરે કે ડીઝલ પૂરું થાય તો ફોન કરાય. થોડીક તો દયા હોવી જોઈએ કે ન હોવી જોઈએ ખેડૂત ઉપર. પણ કરવું તો હુકામી 65 ટેમ ફરે પણ અને ખાલી કેમ 3 ફેરા કર્યા? 3 ફેરા કરવાનું કારણ શું? ટ્રેક્ટર 6 થી 7 ફેરા કરે. ખેડૂત પ્રાઇવેટ ટ્રેક્ટર મૂક્યા હતા.
સમાચારોમાં આગળ વધી નર્મદાથી સમાચાર. કમોડિયા ગામ નજીક દીપડો દેખાયો. મુસાફરે દીપડાને કેમેરામાં કેદ કર્યો. નર્મદાના જંગલમાં દીપડાના આટાફેરા. ઝરવાણી ધોધ જવાના રોડ પર દીપડાએ દેખા દીધી. મહેસાણાથી સમાચાર. ઘાસફૂસ અને વેલોથી ઢંકાઈ ગઈ સરકારી સાયકલો. મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં સાયકલો પડી રહી છે. 1200 સાયકલોનો જથ્થો થઈ રહ્યો છે ભંગાર. 3 મહિનાથી સાયકલોનો જથ્થો ભંગાર કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. સાયકલોના જથ્થાનું આખરે શું કરાશે તે નક્કી જ નથી થતું. સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી મળી. સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી. સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને અપાતી હોય છે. સાયકલો વિદ્યાર્થીનીઓને અપાય એ પહેલા ઉપર ઘાસ ઉગી નીકળ્યું. સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા માટે તૈયાર નથી. સવાલ એ કે ભંગાર બનેલી સાયકલો માટે આખરે કોને જવાબદાર ગણવા? કોણ અધિકારી તેની જવાબદારી લેશે? કેમ 3 મહિનાથી પ્રશાસન ઊંઘતું રહ્યું? અધિકારીઓને કેમ સમય ન મળ્યો કે તેઓ આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડે? કેમ તુરંત સાયકલો પરત ન કરાઈ? જ્યારે તમારે વિતરણ નહોતું કરવાનું તો તુરંત પરત કરવી જોઈએ. હજુ સુધી ક્વોલિટી ચેકને લઈને કેમ આ સાયકલો ભંગાર બની રહી છે? શું ચોપડે દેખાડવા માટે આ કવાયત કરાઈ છે? સરકારના કરોડો રૂપિયા આખરે કેમ વેડફવામાં આવી રહ્યા છે? બીજી તરફ જે વિદ્યાર્થીનીઓ હકદાર હતી આ સાયકલોની તે તો પગપાળા જવા માટે જ મજબૂર છે કે હવે અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી. મૌન સેવીને બેઠા છે. શું આ આખી પ્રક્રિયા માત્ર ને માત્ર ચોપડે દેખાડવા માટે હાથ ધરવામાં આવી હતી? અનેક સવાલો છે પરંતુ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. કઈ રીતે અહીં ઘાસ ઉગી નીકળ્યું છે તેની તસવીરો જુઓ. સાયકલો પડી છે અને આજુબાજુમાં જાણે કે વનરાજીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે. કડી બાદ હવે મહેસાણામાં પણ જે ધોરણ 9ની વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવેલી છે તેનો જે જથ્થો હોય છે તે જોવા મળ્યો છે. ખાસ કરી અંદાજિત 1200 જેટલો જે સાયકલનો જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળ્યો છે. તમે તેની હાલત જોઈ શકો છો કે અહીંયા હજી સુધી વિદ્યાર્થીઓને આ સાયકલ ના પહોંચતા આની જે પરિસ્થિતિ હોય છે તે દયનીય બની છે. તમે જોઈ શકો છો મોટાભાગની જે સાયકલો હોય છે તેમાં કાટ જોવા મળે છે. ખાસ વાત કરીએ તો થોડા દિવસો પહેલાં જ કડી ખાતે આજે સ્કૂલનો જથ્થો જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ મહેસાણા આરટીઓની પાછળ જે કુમાર છાત્રાલય આવી છે તેના જે ગ્રાઉન્ડ હોય છે તેમાં હા આજે જથ્થો હોય છે જે જોવા મળ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો જે ધોરણ 9માં જે વિદ્યાર્થીની હોય છે તેને આ સાયકલ આપવામાં આવી છે. ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તે સારો અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે તેને માટે સહાય રૂપે આજે સાયકલો આપવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં આજે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરીએ તો હજી સુધી જે વિદ્યાર્થીઓને સુધી આ સાયકલો પહોંચી નથી. હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કોન્ટ્રાક્ટર અને જે સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના વચ્ચે કંઈક પ્રોબ્લેમ થતાં હજી આ સાયકલનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે. જે તંત્ર હોય છે તેનું માહિતી મળી રહી છે. તંત્રના જણાવ્યા અનુસાર હજી સુધી આ જે જથ્થો હોય છે તેમના હસ્તક લેવામાં આવ્યો નથી. ક્વોલિટી ચેક કરવામાં બાકી છે ત્યારે આ જથ્થો હજી જોવા મળે છે. પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે આશા રાખી રહી છે કે આ જે ક્વોલિટી ચેક હોય અથવા જે પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન આવે અને ફટાફટ જલ્દીમાં જલ્દી તેની જે સાયકલ હોય છે તે જે વિદ્યાર્થીઓ છે તેમના સુધી પહોંચી શકે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ઠેર ઠેર લીલા દુષ્કાળના દ્રશ્ય સર્જાયા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે મુલાકાત લેવામાં આવી. ત્યારે અહીંના મોટાભાગના ખેડૂતોને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું. વાજડીગઢ ગામ ખાતે મોટાભાગના ખેડૂતો તુવેર, કપાસ, સોયાબીન તેમજ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું. સરકાર તાત્કાલિક અસરથી નુકસાની બાબતે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તેવી માંગ ખેડૂતોએ કરી. જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે આશીર્વાદ રૂપે નહીં પરંતુ આફતરૂપી વરસાદ છે
તે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના વાજડીગઢ ગામના આ દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ તુવેર છે તે હવે બળી ચૂકી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તુવેરનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યો છે. જે પ્રમાણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે. અહીંના ખેડૂતો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો સાહેબ? ખેડૂતની તો પરિસ્થિતિ અત્યારે તુવેરમાં તો 3 થી 4 મહિના જે મહેનત કરી સંપૂર્ણપણે ફેલ છે. આ 12 મહિનાનો પાક તો મોલ છે. હવે આમાં સાહેબ અત્યારે ઓલરેડી 3.5 મહિના જેવો ટાઈમ થઈ ગયો. 3.5 મહિનાનો જે ખર્ચો ગણી સાહેબ તો અત્યાર સુધી બિયારણથી માંડી હાઇબ્રિડ બિયારણ, ખાતર, દવા અને મજૂરી એ ઘણો બધો ખર્ચો લાગી ગયો છે. પણ આ પાક અમારો સાહેબ સંપૂર્ણપણે ફેલ છે. હવે જ્યારે કાંઈ આમાં વરાપ થાય અને જો વરસાદ આગળ ન આવે તો પછી દિવાળી પછી નવું વાવેતર થઈ શકે એમ છે. તુવેરનો પાક છે જે બળીને ખાક થઈ ચૂક્યો છે ને આ દ્રશ્યો જ છે તે ઘણું બધું કહે છે. ઠાકરસિંહભાઈ છે આપણી સાથે છે. ઠાકરસિંહભાઈ, શું કહેશો? ગામની અંદર કયા પ્રકારનું અને કેટલા વીઘાની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે? કયા કયા પાકોમાં શું કહેશો? આપણે કપાસ, તુવેર અને સોયાબીન જેવા પાકોની અને શાકભાજી એમાં 80 થી 85% નુકસાન છે. મગફળી થોડા ઘણી બચી છે પણ એ આશા રાખી જો પાછળના વરસાદ અતિ ન થાય તો બચી શકે, ને એમાં ફૂગ અને ઈયળોનો ઉપદ્રવ આવે તો એ પણ નાશ થઈ જાય. હવે આ તુવેર તો અત્યારે હાવ ફેલ થઈ ગઈ છે, આમાં કાંઈ છે જ નહીં, લેવા પણ જ નથી. વીઘે 6500 ખર્ચો ચડી ગયો છે એક વીઘે. તો જાજો પાક ખેડૂતોને વાજડીગઢની અંદર તુવેરનો છે અને ભાઈ શાકભાજીનો એ તો ફેલ થઈ ગયા, કપાસ ફેલ થઈ ગયા. હવે ખેડૂતોને માત્ર રહી છે 2-3, 4 વીઘાની મગફળી, 5%, 10%. હવે એની ઉપર આશા રાખીને બેઠા છે. આ પાક છે તે સદંતર નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે ને ત્યારબાદ કહી શકાય કે ખેડૂતોને તાત્કાલિક અસરથી નાણાકીય સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, વાજડીગઢ ગામ, રાજકોટ.